ઊંચામાં ઊંચું આની હારે એક ફૂગનાશક ન આવે, ફૂગનાશક નહીં, ઊંચામાં ઊંચું ફૂગનાશક. પાણી તમે જો કલર ચેન્જ થઈ ગયો, કલર ચેન્જ થઈ ગયો, બે વસ્તુ મિક્સ કર્યું. આ ડીપમાં તમારે પાવાનું. આ 2 કિલો કળચું 2 કોપર સલ્ફેટ તમારે 20 વીઘામાં થાય. હવે અમારા ખેડૂત મિત્રોને આજે ફૂગનાશક તમે ખાસ કરીને ખેડૂત મિત્રો બનાવ્યું છે આમને, તો એના વિશે આપણને જણાવશે. તો એનું કઈ રીતે બનાવ્યું છે ડોઝ એ જણાવો અમારા ખેડૂત મિત્રોને. આ બોડેક્સ મિશ્રણ દુનિયામાં ઊંચામાં ઊંચું ફૂગનાશક, આની હારે કોઈ ફૂગનાશક આવે જ નહીં. બરાબર. અને જમીનમાંથી ચોમાસામાં ફૂગ પેદા થાય, બરાબર, તો એનો કંટ્રોલ કઈ રીતે કરવો આપણે? તો 2 કિલો કળીચૂનો અને 2 કિલો કોપર સલ્ફેટ તમે ટીપડામાં અલગ અલગ રાખીને એક દિવસ પલાળો અને બીજે દિવસે નીચેથી આ રીતે તમારે લેવાનું. બરાબર, આ રીતે લેવાનું. આ પહેલા છે ચૂનાનું નીચલું પાણી, બરાબર, અને આ છે કોપર સલ્ફેટ. બરાબર. ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યાની રિંગરેજ દવા રોજ ભૂંડ ભગાડવાની સ્પેશિયલ આ દવા છે. ઘણા બધા ખેડૂત મિત્રોને લાખો રૂપિયાનું રોજ ભૂંડ નુકસાન કરી દેતા હોય છે, પણ આ દવાનો માત્ર છેડાપાળા ઉપર છંટકાવ કરવાથી રોજ ભૂંડ 15 દિવસ મહિનો નથી આવતા, એવા પણ એક્ઝામ્પલ છે. તો ખેડૂત મિત્રો, આજે એક પેટી વડોદરા જિલ્લાનું વાઘોડિયા તાલુકામાં એક પેટી જઈ રહી છે. ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, તેમાં સંપર્ક કરી અને રૂબરૂ મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, આજે જ મગાવો કૃષિ વિદ્યાની રિંગરેજ ઓર્ગેનિક દવા. હરે કૃષ્ણ, જય ગૌ માતા. બરાબર, તમે બતાવો તો ખેડૂત મિત્રો. પાણી તમે જો કલર ચેન્જ થઈ ગયો, કલર ચેન્જ થઈ ગયો, બે વસ્તુ મિક્સ કર્યું. આ ડીપમાં તમારે પાવાનું. આ 2 કિલો કળચું 2 કોપર સલ્ફેટ તમારે 20 વીઘામાં થાય. 20 વીઘામાં થાય. 20 વીઘામાં થાય. તમે 3 આના ડોઝ પાવ ને એટલે તમારા કપામાં કોઈ છોડો પીળો નહીં પડે, ફૂંકાશે નહીં. ફૂંકાશે નહીં. ઊંચામાં ઊંચું આની હારે એક ફૂગનાશક ન આવે, ફૂગનાશક નહીં, ઊંચામાં ઊંચું ફૂગનાશક. ફૂગનાશક ઓલું આપણે લેવા જાવી તો કેટલો ખર્ચ થતો હોય? એ તમે પ્રાઇવેટ લેવા જાવ તમને 80-90 રૂપિયાનો પંપ પડે. બરાબર. BSF કંપની. બીજું કોઈ પણ લેવા તો 70-80 નો પંપ પડે. તમે વીઘે 4 પંપ છાંટો, 70 નો પંપ પડે તો 7 વખત 280 નો વીઘો થયો તમારે. જી જી. અને એની જરૂર નથી રહેતી. જરૂર નથી રહેતી. એના ખાલી 2 છંટકાવ તમારે મારવાનું. બહુ ઝાકળ આવે તાર ફૂગનાશક આપવાની આવે. બરાબર. બાકી જે જમીનમાંથી ફૂગ છોડો હુકાન પીળો પડે છે ને, તમારે બોડો મિક્સર જ છાંટવું પાવું પડે. પાણી આજે કપાની ગ્રીનરી છે, એક છોડો તમે જોવો, એક છોડો કઈ હુકાણેલો નથી, લીલો મને એક છોડો તમે નથી. બરાબર. ક્યાંય નથી. આ બોડો મિક્સ મેં 3 વખત પાયું, એનું જ કારણ છે. બરાબર. અને આ કેટલામાં પડે આપણે? આ આવડું આ પડશે તમને 40 રૂપિયાનો કળીચૂનો આવે. 5 કિલો, 2 કિલો નાખો, 8 વખત વપરાય. 8 વખત વપરાય. બરાબર જી. અને આવડું આ તમને મળશે 250 નું કિલો. એ 2 કિલો વાપરો એટલે એ 500 રૂપિયા થયા ને, એ તમારે થાય છે 20 વીઘામાં. 20 વીઘામાં થઈ જાય. બરાબર. હવે હું એક થેરિકલ ખેડૂત મિત્રોને સમજાવવા માંગુ છું, એને સમજાવવાનું નથી. તો આ 200 લીટર પાણી પીર્યું એક બેલર, બરાબર. એમાં કેટલો સૂનો નાખ્યો આપણે? કળી. એમાં 2 કિલો. 2 કિલો કયો સૂનો નાખ્યો? કળી ચૂનો. આપણે પ્લાસ્ટર કરવાનો આવે ઈ, બરાબર. એ નાખીને હલાઈ નાખ્યું, મિક્સ કરી દીધું, બરાબર. પછી આવડો આ 200 લીટર નું ડ્રમ છે, એમાં તમે કેટલું શું નાખ્યું ને કેટલું નાખ્યું? 2 લીટર બોરિક સલ્ફેટ નાખ્યું. એટલે ટૂંકમાં ખેડૂત ની ભાષામાં કહે મોથું થતું કહેવાય. બરાબર, મોથું થતું ખેડૂત ની ભાષામાં. કોપર સલ્ફેટ એટલે મોથું થતું. બરાબર. અને 2 વસ્તુ મિક્સ કરી અને પાણી સાથે આપવાનું ફૂગનાશક. 30 રૂપિયાનો વીઘો પડે. 30 રૂપિયાનો વીઘો પડે ખેડૂત મિત્રો. તમે ઓલું લેવા જાઓ તો વીઘે 80 રૂપિયાનો પડે. વીઘે 250 નો 250 રૂપિયા 300 નો પંપ પડે. તો આની જેટલું કામ ન આપે. આની જેટલું કામ નથી આપતું. ખેડૂત મિત્રો જોઈ શકો છો. તમારે આ ખેડૂત મિત્રો માટે આ જે અત્યારે ખર્ચ વધુ કરી અને ખેતી છોડીને સિટીમાં વાસ કરવા જાય છે ને, એના માટે જ આ એમનો ઉપદેશ જ અમરસિંહભાઈનો એ છે કે ખેડૂત મિત્રો ખેતી કરતા રહે અને કેવી રીતે કરવું એવું માર્ગદર્શન એને પોતે કઈ રીતે બનાવે છે એ બતાવવા માટે જ અમે કૃષિ વિદ્યામાં આ વિડીયો લઈને તમારી સુધી આવી છે ખેડૂત મિત્રો, કે તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકો. આમાં કળી ચૂનામાં ફાયદો શું થાય કે કળી ચૂનો તમે નાખો એટલે જીવાત નું આવે. જીવાત નો આવે. તમે થળિયા ને કળી ચૂનો નાખો ગમે થળિયા જીવાત નું આવે. એક તો જીવાત નું કામ કરે, કેલ્શિયમ મળે, છોડવાને કેલ્શિયમ મળે. કેલ્શિયમ એટલે છોડવો મજબૂત થાય, ડાળે મજબૂત થાય. આ મારી ડાળે જો મજબૂત થાય તો આ કેલ્શિયમ ના હિસાબે ડાળે મજબૂત છે. આપણે કેલ્શિયમ નો ખર્ચો 80 રૂપિયા કિલો ના થાય,
પણ આ તમે પાવા નડે નહીં. તમારે ચૂનો પાધો નહીં પાવાનો. જો તમે ચૂનો ઘણા ખેડૂત પાધો પાય છે ને હા. એમાં જમીનનો પીએચ વધે છે, બરાબર હા, જમીન આપણી બગડે છે. બગડે. પણ આ રીતે તમે પાવ ને હા. એટલે તમારો પીએચ નો વધે, પણ તમારે છોડને કેલ્શિયમ મળે. કેલ્શિયમ મળે. કેલ્શિયમ મળે. આ ડાળખી કેટલી મજબૂત છે, હા મજબૂત છે, જોઈએ આ કેલ્શિયમ ના હિસાબે. બરાબર. અને જીવાત કોઈ નહીં આવે, કોઈ જીવાત નહીં આવે. જીવાત નહીં આવે. બરાબર. અને આનું પાણી તમે પાવો, હા. આ ચૂનાનું પાણી પાવો એક પપ્પે 15 કિલો, હા. 15 લીટર, બરાબર. અને એની પાસે 40 ગ્રામ હ્યુમિક એસિડ નાખો, જી. અને એ તમે છંટકાવ કરો ને, હા. તમારો છોડવો આમ લીલો થઈ જાય છે, અને કોઈ જીવાત નહીં આવે દે. જીવાત એને છંટકાવ પણ કરી શકે. છંટકાવ કરીએ કાંઈ, પણ આમાં ચૂનાનું પાણી લેવાનું, સોનાનું પાણી લેવાનું ખાલી. અને ચૂનાનું પાણી લેવાનું 15 લીટર, બરાબર. અને 40 ગ્રામ હ્યુમિક એસિડ 98% નાખવાનું, હા. અને એનો છંટકાવ કરવાનો. તો તમને 6 રૂપિયાનો પોપ પડશે, 6 રૂપિયાનો. ખાલી 6 રૂપિયાનો. હા હા. મેં આમાં છંટકાવ કરેલો છે. જી હા. હા, એમાં પછી જ ખેડૂતને કહું છું. હા હા બરાબર. ખાલી 6 રૂપિયાનો પોપ એટલે આ સમયમાં. આ સમયમાં 6 રૂપિયા પણ પડતો ખેડૂતને કરવું નથી, કરવું નથી, મહેનત નથી કરવી. મહેનત નથી કરવી.